હિન્દુ ધર્મમાં ઘણા ગ્રંથો અને મહાપુરાણો છે અને બધાનું પોતપોતાનું વિશેષ મહત્વ છે. મહાપુરાણોમાં 18 મહાપુરાણો છે, જેમાંથી ગરુડ પુરાણ પણ મુખ્ય છે. ધાર્મિક ગ્રંથો અનુસાર ગરુડ પુરાણ વ્યક્તિના મૃત્યુ પછી વાંચવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે વ્યક્તિના મૃત્યુ પછી તેની આત્મા 13 દિવસ સુધી તે ઘરમાં રહે છે અને તેના મોક્ષ માટે ગરુડ પુરાણનો પાઠ કરવામાં આવે છે. પરંતુ જો કોઈ વ્યક્તિને ગરુડ પુરાણ વાંચવાની ઈચ્છા હોય અથવા તેના રહસ્યો જાણવાની ઈચ્છા હોય તો તે શુદ્ધ હૃદયથી પવિત્ર બનીને ગરુડ પુરાણનો પાઠ કરી શકે છે. ગરુડ પુરાણમાં જીવન સાથે જોડાયેલી ઘણી મહત્વપૂર્ણ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેનાથી મનુષ્ય સુખી જીવન જીવી શકે છે. જો તમે ખૂબ પૈસા કમાઈ લો છો પરંતુ તેમ છતાં તમારા હાથમાં પૈસા ક્યારે અટકતા નથી, તો આ ઉપાયોથી તમે તમારી સમસ્યાઓ દૂર કરી શકો છો. ચાલો જાણીએ તે ઉપાયો શું છે. ગરુડ પુરાણ અનુસાર અત્યારે પણ તમે ઘરમાં સવારે રસોડામાં પહેલું ભોજન બનાવો છો તો પહેલો ભોગ ભગવાનને અર્પણ કરવો જોઈએ. આમ કરવાથી તમામ દેવી દેવતાઓ પ્રસન્ન થાય છે અને દેવી લક્ષ્મી હંમેશા ઘરમાં વાસ કરે છે. ભગવાનને અન્ન અર્પણ કર્યા વિના ભોજન કરવાથી માતા લક્ષ્મી નિરાશ થશે. ભૂખ્યાને ભોજન કરાવવાથી અને જરૂરિયાતમંદોને મદદ કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે. એટલા માટે ગરુડ પુરાણ કહે છે કે તમારે તમારી ક્ષમતા અનુસાર દાન કરવું જોઈએ. આનાથી ન માત્ર તમારી પેઢીનો ઉત્કર્ષ થશે, પરંતુ દેવી લક્ષ્મી પણ પ્રસન્ન થશે.